ઓલ ઇન્ડિયા ટાઈમ। નમસ્કાર દર્શક મિત્રો, વાઘોડિયા તાલુકાના લીમડા ગામ ખાતે પારુલ સેવાશ્રમ હોસ્પિટલ આવેલ છે, જેના કમ્પાઉન્ડમાં સર્વે નંબર 983, જેનો નવો નંબર 1356 છે, જેમાં દલિત સમાજનું સ્મશાન વર્ષોથી છે જ। દલિત સમાજમાં મરણ થતાં સ્મશાન વિધિ માટે દલિત સમાજના લોકો ત્યાં જાય છે। દલિત સમાજના લોકો સ્મશાન વિધિ માટે જતાં પારુલ સેવાશ્રમ હોસ્પિટલનો ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો અને મૃતદેહ 4 કલાક સુધી બહાર રાખવો પડ્યો। પારુલ સેવાશ્રમ હોસ્પિટલ તથા કોલેજના મેનેજમેન્ટ સ્ટાફ દ્વારા કહેવામાં આવ્યું કે આ તમારું સ્મશાન નથી, તમને બીજી જગ્યાએ ફાળવેલ છે, તેમ કહી રોકવામાં આવ્યા। ઘટના સ્થળે વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારી, વાઘોડિયા પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ, વાઘોડિયા મામલતદાર સાહેબ, લીમડા ગ્રામ પંચાયતથી સરપંચશ્રી તથા લીમડા ગ્રામ પંચાયતના તલાટી તથા ગામના આગેવાનો દોડી આવ્યા હતા। આખરે પારુલ સેવાશ્રમ હોસ્પિટલના મેનેજમેન્ટ સાથે ચર્ચા વિચારણા કરી જે તે જગ્યા એટલે કે દલિત સમાજનું સ્મશાન છે ત્યાં જ સ્મશાન વિધિ કરવામાં આવી હતી। રિપોર્ટ યુનુસ મલેક, વાઘોડિયા। સ્મશાન અહીંયા જ છે। અમે ચેલેન્જ કરી પેલા જે છે ને એ લોકોને 6 મહિનાની 4 મહિનાની મુદત હતી, એની સામે પેલા જવાબ આવ્યો પેલામાં પછી પેલા ક્રોસ કર્યો એની સામે હારે તારીખ જોડે પેલા જોડ છે સામે અહીં વાંચો એનો નવો ઓર્ડર નથી।